दोस्तों वेलकम बैक टू माय न्यू वीडियो। तो फरी नवा वीडियो में तमारुं बधानुं स्वागत है। तो केम छो तमे? मारे ख्याल तमे બધા મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો આપણે એક ગાયનું દૂધ કાઢવાનું કામ પછી કહ્યું છે, બીજી હજી ગાયનું દૂધ કાઢવાનું કામ બાકી છે। તો હાલો ફટાફટ પહેલાં દૂધ કાઢી લઈએ, કારણ કે આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું। તો બ્રશ બસ કરી લીધું છે, ચા બા પી અને પાછા નીચે આવી ગયા છીએ। જો આવી ગઈ લે। તો હાલો મિત્રો फटाफट जे गायનું દૂધ કાઢવાનું કામ બાકી છે દૂધ કાઢી લઈએ, પછી ડેરીએ દૂધ આપવા માટે ડેરીએ જઈ આવીએ દૂધ આપવા માટે। અત્તેરી મસ્તી કરે છે મિત્રો। હજી આપણા વિજયભાઈ સૂઈ રહ્યા છે। તો હાલો મિત્રો આપણે દૂધ ભરવા માટે ડેરી આવ્યા હતા, દૂધ ભરી દીધું છે, કેન પણ ખાલી છે। તો હાલો એ ફટાફટ જઈએ ઘરે, અને ઘરે જઈને આપણે જવાનું છે, મારે જવાનું છે પપ્પાને મૂકવા માટે, કારણ કે આજે પણ બસ નથી આવવાની એટલે। तो આપણે દૂધ ભરીને આવી ગયા છીએ ઘરે, અને જો વાસળીને પણ બાંધી દીધી છે મમ્મી અહીં ત્યાં કૂદતે લીધો। ચાલો ફટાફટ પહેલાં આપણે જવાનું છે, ક્યાં જવાનું હું બ્લોગમાં બતાવીશ આગળ। મિત્રો મારા પપ્પાને મૂકવા માટે ગયો હતો, પણ મિત્રો છાંટા ચાલુ થઈ ગયા હતા એટલા માટે બ્લોગ શૂટ ના કરે ત્યાં આગળ। અને મિત્રો જોઈ લો આજે આપણો બ્રિજ તૂટી ગયો હતો, એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે જોઈ લો ખાલી અહીંયા જે કપચી બક્ષી નાખવાની તે નાખી દીધી છે, બીજી આ પડી જોઈ લો અહીં રે આપણી એક્ટિવા। તો હાલો હવે ફટાફટ ઘરે જઈએ, કારણ કે છાંટા ચાલુ થઈ ગયા છે એટલા માટે। ફાઇનલી મિત્રો હું મારા પપ્પાને મૂકીને આવી ગયો છું ઘરે, અને જો આપણા વિજયભાઈજી હમણાં જ ઉઠ્યા છે, આવી રહ્યા। આ તેમનો ખાટલો છે, હજી ગોદડીઓ પણ નથી વારી। અને આ જો હું એક્ટિવા લઈને આવ્યો તો ઊભી થઈ ગઈ, અને મારે જો મસ્તી કરતી હતી ત્યારની, અને હવે વિજયભાઈ જોડે મસ્તી કરવા જાઉં। જો ઓય જો મિત્રો मुझे आना खंजवार आवे एम के। तो मित्रों छाटा चालू थया छे, जे वासळीने आपणे अंदर बांधी दईए। मित्रों ले ये देखो आ जाओ मित्रों, खाली ये मने लई जती एवं मन लागे छे, हूँ एने लुआ तो नहीं लाग। ऊभी रही जा मित्र, अहीं बांधी दीधी है, અને જો હાથ પણ બગડ્યા છે આપણા માટીવાળા, કારણ કે દોરડું ભીનું હતું એટલા માટે। ચાલો ફટાફટ ચા નાસ્તો કરી આવીએ। તો ફાઇનલી મિત્રો આપણે ચા નાસ્તો કરીને પાછા નીચે આવી ગયા છીએ, અને મિત્રો આપણે શર્ટ બદલી કાઢ્યું છે અને ટી શર્ટ પહેરી દીધી છે, કારણ કે આપણે જવાનું છે લીલું ઘાસ લેવા માટે ખેતરમાં। અને મિત્રો આપણે બાઇકની તો જો બાઇક ત્યાં પડી છે, બાઇકની તો ચેન ઉતરી ગઈ છે, એટલે એક્ટિવા લઈને જવું પડશે લેવા માટે। તો હાલો પહેલાં ફટાફટ લઈ આવીએ। છાંટા આવડા થોડીક વાર પહેલાં જ બંધ થયા છે, એટલે મોબાઈલ ઘરે મૂકીને જવું કે ના લઈને જ જઈશ। ઓકે તો હાલો ત્યાં જઈએ ફટાફટ। મિત્રો આપણે આવી ગયા છીએ લીલું ઘાસ કાપવા માટે, અને એક્ટિવા અહીંયા મૂકી દીધી છે જોઈ લો, કારણ કે અહીંયાથી જાય બી નહીં, અહીંયાથી આપણે ચાલતું જવાનું છે। પેલું સામે તમને જે ઘાસ દેખાય મોટું મોટું, તો હાલો ત્યાં જઈએ ફટાફટ। તો તમે મિત્રો ખાલી રસ્તો બતાવી જુઓ। અત્યારે તો ચંપલ પહેરીને જઈએ છીએ, પણ ભરતી વખતે માથે જે પોટલું હશે ને તો ચંપલ કાઢીને આવવું પડશે। તેથી અહીંયા આગળ મિત્રો કાદવમાં પગ વગાડવા પડે છે। અહીંયા મિત્રો અમે પથરા મૂક્યા હતા, પણ ખબર નહીં પથરા કોઈ કાઢી લીધા પછી નાખી દીધા। અહીંયા આગળ જો અંદર પગ પેસી જાય છે, આ પેલા જેવું નહીં। આ સાઈડથી જો આ સાઈડથી તો આપણા પગ ના બગડ્યા, પણ અહીંયા તો પગ 100% બગડશે, કારણ કે અહીંયા જો પગ અંદર ઉતરી જાય છે સીધો। તો હાલો આટલું પહેલાં પાર કરી લઈએ। આ 7 સમુંદર પાર કરવા કરતાં બહુ ભારે છે મિત્રો, જોઈ લો હવે પગ બગડ્યા। તો હાલો ફટાફટ ખેતરમાં પકીએ। ફાઇનલ મિત્રો ખેતરમાં ડાંગર પણ નથી કરી, ખાલી ઘાસ છે, પણ મિત્રો ખાલી પાણી જેવો ભરાઈ ગયું છે, અહીંયાથી જાય છે જો નીકળીને। મિત્રો વરસાદ 3 દિવસથી ચાલુ હતો, એટલે 2 દિવસથી આમ ચાલુ હતો, આજે થોડો રહ્યો છે, થોડીક વાર રહી જતેલો પડતેલો એવું થતેલું, પણ મિત્રો પડે એટલે જો બુક્કા આ ખેતર ભરાઈ ગયું, રસ્તો પણ પેક જોઈ લો મિત્રો। અહીંયા પણ જવાય એવું હતું, પણ આ પાણીના લીધે બગડી ગયું, અને આવી રહ્યું સૂંઢ્યું આપણું લીલું ઘાસ સૂંઢ્યું, એની અંદર પણ મિત્રો લાગે છે કે પાણી તો ભરાઈ ગયું છે 100%।
મિત્રો આમાં પણ પાણી ભરાઈ ગયું છે, જોઈ લો ખાલી ફૂલ પાણી હે, આટલું પાણી છે. અને મિત્રો આટલું હવે આપણે ઘરે લઈ જવાનું છે કાપીને લીલું. આ બીજું તો આપણે પૂરા પાડીને લઈ ગયા હતા. તો હાલો મિત્રો ફટાફટ કાપી લઈએ, કારણ કે આ તો એટલા માટે લઈ જવું પડે કે ઘરે પેલા નાના વાછડા અને 1 કે 2 ગાય ઘરે રહેશે, એટલા માટે લઈ જવું પડે. તો એમને આખો દિવસ લીલું શું નાખવાનું એટલે જોઈ લો પાણી. અને મિત્રો આ કાપીને આપણે પાણીમાં નાખવું પડશે, પછી બહાર કાઢવાનું, કારણ કે વજન તો વધી જશે એટલે. તો હાલો ફાઇનલી મિત્રો આપણે જોઈ લો એક પોટલો ઊંધિયું કાપી લીધું છે. અહીંયાથી પેલી સાઈડથી કપાય એવું નહોતું, કારણ કે બહુ પાણી ભરાયું છે. તો અહીંયાથી જ્યાં નાનું હતું એ કાપી લીધું છે આપણે, થોડું મોટું આવ્યું. અને આ જો થોડીક ચાર કરી છે, પણ મિત્રો કોઈ દેખાતું નથી આ એટલામાં કે આ પોટલું ચડાવે મને. અને મિત્રો પાણીના લીધે વજન પણ વધી ગયો છે પોટલામાં, એટલે જાતે ચડાવી શકાય એવું નથી. તો મિત્રો આપણે ત્યાં સુધી થોડી આટલી ચાર કાપી છે, બીજી આ ખેતરમાંથી થોડી ચાર કાપી લઈએ, એટલે એક પોટલું ચાર ને એક પોટલું ઊંધિયું બંને. અને મિત્રો ત્યાં સુધી કોઈ ભાઈ દેખાય તો એમને આપણે બોલાવીશું આ પોટલું ચડાવવા માટે. ને મિત્રો અહીંયાથી તો નહીં જવાય, એટલે આ સાઈડથી આમ જવું પડશે, શેડે બહાર 2 આંટા તો મારવા પડશે, કારણ કે એક પોટલું આ લઈ જવાનું છે, બીજું પોટલું આ. તો હાલો એક થોડીક ચાર કાપી લઈએ, બીજીથી એક પોટલું કમ્પ્લીટ થઈ જાય ચારનું. મિત્રો કોઈ ચડાવવાવાળું નહોતું, પણ મિત્રો જાતે કરીને ગમે તેમ કરીને આપણે પહેલાં ખભે લીધું, પછી માથે લઈ અને પોટલું લઈ અને પછી બહાર આવ્યા છીએ. મિત્રો દરે માથે ચડાવ્યું અને આટલા સુધી લઈને આવી ગયા પોટલું. અને મિત્રો હવે એક પોટલું ખાલી ચાર રહી છે, એ ફટાફટ જઈને લઈ આવીએ. જો લુગડું હું ડિક્કીમાં ભૂલી ગયો હતો, તો લુગડું પણ લઈ લીધું છે ચાર્યું, એ લઈને જઈએ અને અંદર બાંધી લઈએ અને રોડે આવી જઈએ પાછા, પછી બ્લોગ શૂટ કરીશું. ઓકે ચાલો ફટાફટ જઈએ. અને મિત્રો જો ચંપલ પણ કાઢી નાખ્યા છે ત્યાં, કારણ કે વગર ચંપલે પણ સ્લીપ મારે મિત્રો. આપણે બીજું પોટલું પણ બહાર કાઢી નાખ્યું છે, જોઈ લો. એક્ટિવા પર પણ મૂકી દીધા છે 2. મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. હાલો ફટાફટ આ બધા કે જો ટોગેશભાઈ, મિત્રો હાલો ફટાફટ ઘરે જઈએ, નાહવું પડશે. અને મિત્રો આપણે આવી ગયા છીએ ઘાસ લઈને ઘરે, જોઈ લો. આ 2 પોટલા નાખી દીધા, એક્ટિવા પણ હજી અહીં પડી છે. અને આપણા વિજયભાઈ પેલા રહ્યા જો. અને મિત્રો હવે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ. સવારે જે શર્ટ હતું એ જ પહેરી લેવાનું, પાછું ચોખ્ખું છે, પણ ખાલી નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ. અને પછી આપણે જવાનું છે ગાયો લઈને નદી, ગાયો ચારવા માટે. તો હાલો ફટાફટ નહીં ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ, જમી અને પછી તમને બધાને મળીએ. ઓકે મિત્રો આપણે નહીં ધોઈને કપડાં બદલી લીધા છે. પેલું શર્ટ પહેરવાનો વિચાર હતો, પછી શર્ટ ના પહેરીને ટી શર્ટ પહેરી દઈએ. અને મિત્રો હવે જમી પણ લીધું છે આપણે સાથે સાથે, અને વિજય કાકા ઉપર જમવા માટે બેઠા છે, ખાય છે હજી. અને મિત્રો પછી વિજય કાકા બેસો લઈને જશે. ના, આજે તો અમે બંને જણા સાથે જ જઈશું. તો હાલો અમે બધા હવે વિજય કાકા ખાઈને આવે એટલે હું અને વિજય કાકા બંને જઈએ નદી ગાયો ચારવા માટે. અને મિત્રો નદી કંઈ બતાવવા જેવું તો છે નહીં, નદી બાજુ તમે જોયેલું જ છે, બરાબર છે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે તો હાલો મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.